અરે પિંકી, આ રડવાનો સમય નથી, તારી મિત્રતા નિભાવવાનો સમય છે. આપણે મીનુ કબૂતરીને પાછા નહીં લાવી શકીએ, પણ તેના 3 બચ્ચા વિશે તો વિચાર કર. તેમનું શું થશે? લાગ જોઈને કોઈ શિકારી તે ઈંડાને પોતાનો શિકાર બનાવશે તો અનર્થ થઈ જશે. તમે સાચું કહેતા હતા. મીનુને તેના બચ્ચાની કેટલી ચિંતા હતી. જ્યારે હું તેને મળવા ગઈ હતી ત્યારે તે તેના બચ્ચાને જોઈને કેટલી ખુશ હતી. આપણે તેના ઈંડાની રક્ષા કરવી પડશે. અને તમે જોયું ને, મરતી વખતે તેણે તેના ઈંડાની રક્ષા કરવાનું વચન પણ લીધું છે. પણ આપણે શું કરીએ પિંકી? આપણા પણ 2 ઈંડા છે. જો આપણે તેના ઈંડાની ચિંતા કરીશું ને તો આપણા ઈંડાનું શું થશે? કદાચ આ પરીક્ષાનો સમય છે પિંકી. તું બસ આમ સમજી લે, તારા 2 નહીં પણ 5 ઈંડા હતા. જો તું 2ની જગ્યાએ 5 ઈંડાને જન્મ આપતી તો તું એમની દેખભાળ ના કરત? મેં નક્કી કર્યું છે, આપણે મીનુના ઈંડાની દેખભાળ આપણા ઈંડાની જેમ જ કરીશું.